ગુજરાત વાઘોડિયા વિધાનસભા બેઠક પર જામશે ત્રિપાંખીયો જંગ. બીજેપી આઈએનસી સામે મધુ શ્રીવાસ્તવ અપક્ષ ઉમેદવારી નોંધાવશે. વાઘોડિયા વિધાનસભા બેઠક પર જામશે ત્રિપાંખીયો જંગ. વડોદરા ગ્રામ્યની વાઘોડિયા વિધાનસભા બેઠક પર આગામી 7 મેના રોજ પેટા ચૂંટણી યોજાનાર છે, જેમાં ભાજપના ઉમેદવાર તરીકે ધર્મેન્દ્રસિંહ વાઘેલા અને કોંગ્રેસના કનુભાઈ ગોહિલે ગત રોજ ઉમેદવારી પત્ર નોંધાવી દીધું હતું. તેવામાં ચૂંટણી લડવા વાંછુક મધુ શ્રીવાસ્તવને કોંગ્રેસે ટિકિટ ન આપતા આખરે તેમણે અપક્ષ ઉમેદવારી નોંધાવવાનું મન બનાવી લીધું છે, જેથી તેઓ આવતીકાલે પોતાની ઉમેદવારી નોંધાવશે તેવી તેમણે પોતાના સોશિયલ મીડિયા હેન્ડલ પર જાહેરાત કરી છે. જેથી હવે વાઘોડિયા વિધાનસભા બેઠકની પેટા ચૂંટણી પર ત્રિપાંખીયો જંગ જામશે. વાઘોડિયા વિધાનસભા બેઠક છેલ્લા 30 વર્ષથી ભાજપ હસ્તક હતી. જોકે ગત વિધાનસભા ચૂંટણીમાં ભાજપે મધુ શ્રીવાસ્તવને પડતા મૂકી અશ્વિન પટેલને ઉમેદવાર જાહેર કર્યા હતા. બીજી તરફ હાલના ભાજપના ઉમેદવાર ધર્મેન્દ્રસિંહ વાઘેલા અપક્ષ ચૂંટણી લડ્યા અને જીત હાંસલ કરી હતી. ત્યારબાદ તેમણે ધારાસભ્ય પદેથી રાજીનામું આપી ભાજપનો કેસરીયો ધારણ કરતા વાઘોડિયા બેઠક પર પેટા ચૂંટણી યોજાઈ છે. વાઘોડિયા બેઠક પરથી મધુ શ્રીવાસ્તવ પણ પ્રથમ વખત અપક્ષ ઉમેદવાર તરીકે ચૂંટાયા હતા અને ત્યારબાદ તેઓ ભાજપમાં સામેલ થયા હતા. જોકે ત્યારથી અત્યાર સુધી છેલ્લા 30 વર્ષથી વાઘોડિયા બેઠક પર કોઈ પંજો મારી શક્યું નથી. પરંતુ પેટા ચૂંટણીમાં મધુ શ્રીવાસ્તવને કોંગ્રેસ ટિકિટ આપશે તેવી અટકળો ચાલી રહી હતી. પરંતુ કોંગ્રેસે કનુભાઈ ગોહિલને ઉમેદવાર જાહેર કરતા હવે મધુ શ્રીવાસ્તવ અપક્ષ ઉમેદવારી નોંધાવશે, જેથી આગામી સમયમાં વાઘોડિયા વિધાનસભા બેઠક પર ખૂબ ચર્ચાસ્પદ હશે તેવી રાજકીય મોરચે ચર્ચા છે. ઉલ્લેખનીય છે કે થોડા દિવસ પહેલા ગુજરાત કોંગ્રેસના દિગ્ગજ નેતા શક્તિસિંહ ગોહિલ વડોદરાની મુલાકાતે હતા, ત્યારે મધુ શ્રીવાસ્તવ તેમને મળ્યા હતા અને તે સમયે મધુ શ્રીવાસ્તવ મીડિયા સાથે વાત કરતા જણાવ્યું કે હું વાઘોડિયા બેઠક પરથી ચૂંટણી લડવાનો કોઈ ટિકિટ આપે કે ના આપે. રિપોર્ટર જય પંડ્યા, વડોદરા.